ગુડ મોર્નિંગ મિત્રો। તો હું કે બધાય મજામાં નહીં હોય, બધાય મજામાં આવી જાય આપણો વ્લોગ જોઈને। અને તમને એવું કાંઈ નથી લાગતું કે વ્લોગમાં કાંઈ ફેરફાર કરવાનો છે? તો તમને કાંઈ ફેરફાર કરવાનો એવું લાગતો હોય તો જરી કોમેન્ટ કરી દેજો। મને થોડો ઘણો લાગે છે એ આપણે 4-5 વ્લોગાની પછી અપલોડ કરી દઈએ ને પછી કંઈક ફેરફાર કરીશું। અને એમાં બહુ વાર લાગે એવું છે, એ બધું ધીરે ધીરે થઈ જાય। તમને શું લાગે, શું ફેરફાર કરવાનો છે એ કોમેન્ટ કરીને જણાવી દેજો। બાકી જોડાયા રહેજો, આગળ તમને દેખાડી હું થાય ને હું નહીં। હું પોગી ગયો તો અમારા ગામની ફેમસ દુકાન। આવી રીતના બધા કંઈક ઊભા હતા। વરસાદનું શું કરે તમે ચીયો? અમે ઊભા હતા એની એક્ઝેક્ટ જ ઉપરથી પાણી પડતું હતું અને વરસાદ એક ધારો સતત ચાલુ ને ચાલુ। અહીંયા તમે ગીરમાં જોયું હોય તો આવી રીતના જ કાંઈક પાણી જાય એવું જ અમારા ગામમાં જતું હતું। વાં સામે છાપરા ત્યાંથી ને કંઈક આવી રીતના પાણી પડતું હતું। મારો મિત્ર સામેથી ગૌતમ હાઈલો આવતો તો આવી રીતના કંઈક કોથરો ઓઢીને હાઈલો આવતો હતો। અજય ભાઈ તો ચાલુ વરસાદમાં ડિસ્કો કરતા હતા ને હું ખાતો તો માવો। ये जगह बेहद खतरनाक है। पानी का बहाव बहुत तेज है। यहाँ तो मौसम भी कड़ी परीक्षा लेता है। इसे पार करना आसान नहीं है। અમે બધા કોકની ઓયડીમાં આવી રીતના બેઠા હતા અને આ અમારા ગામના ભવદીપસિંહ કાંઈક કોથરો પહેરીને આવ્યા હતા ને એ અમને દેખાડતા હતા। એને એમ કે અમે કોઈ દી કોથરો જોયો નહીં હોય ભાઈ। એક બાજુ પાણી ચાલુ હતું ને એક બાજુ અહીંયા બધાએ મહેફિલ જમાવી હતી। આવી રીતના કંઈક બધા બેઠા હતા અને ગપ્પા મારતા હતા। તો અમારા ગામની મેન હસ્તી અહીંયા બેઠી હતી, મયુરસિંહ। મિત્રો આજ કાંઈ વ્લોગ કાંઈ બહુ મોટો નહીં થાય, આજ આપણે આટલામાં જ પતાવવાનું છે। વરસાદ એમને સતત આમનામ ચાલુ છે। આ ભાઈ અટાણા થારા કાલે 4x4। તો મિત્રો આગળ જોડાયા રહે। મિત્રો વરસાદ સતત ચાલુ ને ચાલુ છે। 3-4 દિવસ થયા, 4 નહીં ભાઈ 5 દિવસ થઈ ગયા છે। 6 દિવસ થયા, આજે ચોથો દિવસ છે। હાલો આજે ચોથો દિવસ છે। આ મોહમ્મદભાઈ મારા મોબાઈલમાં ગેમ રમે છે। અહીંયા અજયભાઈ ને અમે બેઠા ભાઈ બાકડો લઈને, કાંઈ ઓપ્શન જ નથી। લાલપેટ દુકાનથી પૈસા વગર બાકડો કાઢી આવ્યા અને આ દુકાનેથી બાકડો બૂચ મારી આવ્યા છે। અહીંયા ભાઈઓ આ તઈને અહીંયા શેરીમાં રાજ કરીને બેઠા, કોઈને જવા નથી દેતા। આમ તો મિત્રો હું જમીન આવી ગયો તો દુકાને અને વરસાદ ચાલુ થઈ ગયો, એ જમીન આવતો રહ્યો છે। અહીંયા બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે। આ અમારા ગામના હે જનકભાઈ કંઈક માવો બનાવે છે। આવી રીતના કંઈક અજયભાઈ હિલાવે છે ચડા પહેરી પીને। આ ખદડાવને હું કેવું અમારે, હું કેવું દેવું તમારું? આ ખદરાવને હું કેવું, આવડા શિયાળામાં આવા ચોમાસામાં તમે પહેરીને હલાવો ચડા। અજયભાઈ રાજકોટથી નવીન કંઈક છત્રી લેતે હતા। આપણે તો કોઈ દી જોઈ નહોતી, પહેલી વાર જોઈ હતી। તમે જોયું હોય તો જરી કોમેન્ટ કરી દેજો। જે અજયભાઈ છત્રી ખોલીનેથી છત્રીનો ઘા થઈ ગયો। તો આવી કંઈક છત્રી હતી ભાઈ। છત્રીમાંથી આ કંઈક પડી ગયું હતું, અજયભાઈ ફિટ કરતા હતા। આવી રીતના કંઈક અજયભાઈ ફિટ કરી નાખીને હવે છત્રીમાં તા હિંદરી છોડી છે એ કર્યા આવો અજયભાઈ ખેલા કંઈક। હા નવીનમાં કઈ રહ્યો ભાઈ, આવી છત્રી ભાઈ બનાવીને મોહમ્મદભાઈ અહીંયા કંઈક ઊભા છે। મિત્રો હું આવી ગયો તો ઘરે ને 18 વાગ્યા છે 12। ઘરે આવવામાં બહુ વાર લાગી ગઈ હતી કેમ કે અમે એક કોમેડી વિડીયો બનાવતા હતા। તમારે એ વિડીયો જોવો હોય તો એ મારો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે અને તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં એ આઈડી દઈ દઈશ, તો ઇન્સ્ટાગ્રામમાં જઈને જરીક જોઈ લેજો અને લાઈક કરી દેજો, ફોલો કરી દેજો। તો હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં।